Everyone, myself Mrs. Riti Patel, and today we will see Community Health Nursing Section B, Unit 3, the remaining portion of Unit 3, that is agencies. Okay, previously we have seen about the WHO, UNICEF, and Indian Red Cross Society. Okay, so today we will see about UNDP, FAO, USAID, okay, and ILO. So, what is UNDP? The full form of UNDP is United Nations Development Program. UNDP, okay, that is United Nations Development Program. So, it was established in the year 1966 to help poorer nations develop their human and natural resources more fully. So, establishment carried out to 1966, and the main aim of UNDP is to help poorer nations develop their human and natural resources. Okay, the UNDP projects cover virtually every economic and social sector: agriculture, industry, education, science, health, social welfare. Okay, UNDP નો મેઇન પ્રોજેક્ટ શાને કવર કરે છે? સો ઇટ કવર ઇકોનોમિક એન્ડ સોશિયલ સેક્ટર, બધા જે પણ ઇકોનોમિક અને સોશિયલ સેક્ટર છે તમામને, that includes the agriculture, industry, education, science, health and social welfare. Okay, now UNDP's activities, the functions, you can say the functions also of UNDP. Okay, functions. So UNDP's network links and collaborates global and national efforts to reach these goals. Their focus is helping countries build and share solutions to the challenges of democratic governance, poverty reduction, crisis prevention and recovery, environment and એનર્જી, HIV, એઇડ્સ. ઓકે, તો આનું મેઇન ફોકસ એક તો યુએનડીપી મેઇનલી એક લિંકર છે, નેટવર્ક લિંક્સ. ઓકે, યુએનડીપી અલ્ટિમેટલી ઓવરઓલ ધ ગ્લોબ વર્લ્ડ સાથે એનું કોલેબોરેશન હોય છે. સેકન્ડલી એનો ઓપ્ટિમમ જે પણ ગોલ છે એને એફર્ટ્સ કરે છે રીચ કરવાનો. ઓકે, અને એ લોકોનું મેઇન ફંક્શન શું છે? તો ડેમોક્રેટિક ગવર્નન્સ, દેન પોવર્ટી રિડક્શન. જે પણ નેશનને પોવર્ટી હશે, મતલબ ડેવલપિંગ કરતાં પણ ઓછું હશે, ઓકે, દેટ દે ફોકસ ઓન દેટ નેશન. ક્રાઇસિસ પ્રિવેન્શન એન્ડ રિકવરી, વોટ એવર ઇમરજન્સી, કંઈ પણ ક્રાઇસિસ થયો હશે તો એનું પ્રિવેન્શન કરશે, અને આફ્ટર સપોઝ કોઈ ફ્લડ આવ્યું હશે તો એનું જે પણ ક્રાઇસિસ થયા હશે, ઓકે, જે પણ હાર્મ થયું હશે તો એને શું કરશે? તો રિકવરી માટે ફંડ આપશે. એન્વાયરમેન્ટ એન્ડ એનર્જી. ઓકે, એન્વાયરમેન્ટ એટલે નેચરલ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ નથી કરતા, બટ હેલ્થ રિલેટેડ એન્વાયરમેન્ટ, પોવર્ટી રિલેટેડ એન્વાયરમેન્ટ, ઓકે, એ સારું એવું પ્રોવાઈડ કરશે. HIV અને એઇડ્સનો પ્રોગ્રામ એસ્ટાબ્લિશ કરે છે. નાવ FAO. વોટ ઇઝ ફૂલ ફોર્મ ઓફ FAO? The Food and Agriculture Organization. The full form of FAO is Food and Agriculture Organization, was formed in the year 1945 with headquarters in Rome. Okay, આનું ક્યારે થયું હતું? તો 1945 was establishment year and the headquarter is in the Rome. Okay, Italy. રોમ ક્યાં આવેલું છે? તો ઇટલીની અંદર. It was United Nations organization, specialized agencies created to look after several areas of world cooperation. ઓકે, આ કેવી એજન્સી છે? તો યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ, ઓકે, ઓર્ગેનાઇઝેશન છે, અને સ્પેશિયલાઇઝ એજન્સી છે જે કોની પાછળ લુક આફ્ટર કરે છે? તો વર્લ્ડના કોઓપરેશનમાં. ઓકે, ઓવરઓલ ગ્લોબલી છે. એમ્સ ઓફ FAO. ધ ચીફ એમ ઓફ FAO આર એઝ ફોલોઝ: ટુ હેલ્પ નેશન્સ રેઝ લિવિંગ સ્ટાન્ડર્ડ્સ. ઓકે, શાના માટે હેલ્પ કરે છે? તો જે લિવિંગ સ્ટાન્ડર્ડ છે એને સુધારવા માટે. ટુ ઇમ્પ્રૂવ ધ ન્યુટ્રિશનલ સ્ટેટસ ઓફ પીપલ ઓફ ઓલ કન્ટ્રીઝ. ઓકે, ઓવરઓલ ગ્લોબની અંદર આનું નેટવર્ક કોઓપરેશન હોય છે. સો વોટ ઇઝ ધ અનધર એમ ઓફ FAO ઇઝ ટુ ઇમ્પ્રૂવ ધ ન્યુટ્રિશનલ સ્ટેટસ ઓફ પીપલ. જે પણ લોકો છે આનું ન્યુટ્રિશનલ લેવલને ઇમ્પ્રૂવ કરે છે ઓવરઓલ કન્ટ્રીઝ. ઓકે, ટુ ઇન્ક્રીઝ ધ એફિશિયન્સી ઓફ ફાર્મિંગ, ફોરેસ્ટ્રી એન્ડ ફિશિયર્સ. મતલબ
જે પણ ફાર્મિંગ છે, એગ્રીકલ્ચર, ઓકે, FAO ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે. તો આનું મેઇન ફોકસ શાના પર હશે? તો એગ્રીકલ્ચર રિલેટેડ અને ફૂડ રિલેટેડ, ઓકે, ન્યુટ્રિશન પર ફોકસ હશે મેઇનલી શાના ઉપર? તો એફિશિયન્સી ઓફ ફાર્મિંગ, દેન ફોરેસ્ટ્રી મતલબ જે પણ ફોરેસ્ટ છે એ અકોર્ડિંગ, એન્ડ ફિશિયર્સ મતલબ માછીમાર, ઓકે, જે પણ છે એ પણ એક પ્રકારનું એગ્રીકલ્ચરમાં જ આવે છે, રાઈટ. ટુ બેટર ધ કન્ડિશન ઓફ રૂરલ પીપલ એન્ડ બેટર ધ ઓપોર્ચ્યુનિટી ઓફ પ્રોડક્ટિવ વર્ક. તો જે પણ રૂરલ પીપલ છે, રૂરલ એરિયાની અંદર રહે છે, તો એ લોકોને શું? તો બેટર કન્ડિશન કરે છે અને એ લોકોનું પ્રોડક્ટિવ વર્ક મતલબ રૂરલ એરિયાની અંદર જે પણ પીપલ રહેતા હોય, રાઈટ, તો એ લોકોનું જે પણ વર્ક હશે એને કેવું બનાવે છે? તો ઓપોર્ચ્યુનિટી દે હેવ પ્રોવાઇડેડ ફોર ધી પ્રોડક્ટિવ વર્ક, ઓકે. નાવ ILO, that is International Labour Organization, it is also an international agency, okay, was established in the year 1990. 1919ની અંદર ILOની એસ્ટાબ્લિશમેન્ટ થયું હતું. સો ધ ફૂલ ફોર્મ ઓફ ILO ઇઝ ધ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ year is 1990. The International Labour Organization is a United Nations agency dealing with labor issues, okay, particularly international labor standards and decent work for all. તો મેઇનલી આ જે એજન્સી છે શાના માટે વર્ક કરે છે? તો લેબર, ઓકે, ઇટ વર્ક્સ ફોર ધ લેબર ઇશ્યુઝ. તો જે પણ કામ કરવા માટે લેબર હોય છે તો એ લોકોના જે પણ ઇશ્યુઝ હોય છે, બટ પર્ટિક્યુલરલી કયું છે? તો ઇન્ટરનેશનલ લેબર સ્ટાન્ડર્ડ્સ પર એ વર્ક કરે છે. ફોર 185 ઓફ ધ 190 UN મેમ્બર્સ સ્ટેટ્સ આર મેમ્બર્સ ઓફ ધી ILO, ઓકે. જે 193 UN મેમ્બર્સ છે એમાંથી કેટલા લોકોએ પાર્ટિસિપેટ કરેલું છે? તો 185 જે નેશન છે, ઓકે, મેમ્બર, એ લોકોએ ILOની અંદર પાર્ટિસિપેટ કર્યું. ઇન 1969 ધ ઓર્ગેનાઇઝેશન રિસીવ્ડ ધ નોબલ પીસ પ્રાઇઝ ફોર ઇમ્પ્રુવિંગ પીસ અમંગ ક્લાસીસ, pursuing justice for workers and providing technical assistance to other developing nations, ઓકે. સો 1990ની અંદર એસ્ટાબ્લિશમેન્ટ થયું હતું. 193 UN મેમ્બર્સ છે, અમંગ ધેમ 185 આર ધ મેમ્બર્સ ઓફ ધી ILO, whereas in 1969 the ILO received the Nobel Peace Prize. Why? Because it provide પીસ અમંગ ધી ક્લાસીસ, ઓકે. જે પણ લેબર છે એ લોકોના પણ ક્લાસીસ હોય છે કે આ અપર લેબર છે, સિનિયર લેબર હશે, જુનિયર લેબર હોય, ઓકે, આ મેનેજર છે. સો લાઇકવાઇઝ કેમ કે એ લોકોએ એની અંદર શું? તો લેબરને પીસ પ્રોવાઈડ કર્યું છે, પર્સિંગ જસ્ટિસ ફોર વર્કર્સ, જે પણ વર્કર્સ હતા એમને જસ્ટિસ અપાવડાવ્યું હતું, એન્ડ પ્રોવાઇડિંગ ટેકનિકલ અસિસ્ટન્સ ટુ અધર ડેવલપિંગ નેશન્સ. દેટ્સ વાય દે receive the Nobel Peace Prize. Now the purposes of ILO are as follows: to contribute to the establishment of lasting peace by promoting social justice. So mainly શું કરે છે? તો promoting social justice, to improve through international action labor conditions and living standards. મેઇનલી શું કરે છે? તો ઇમ્પ્રૂવ કરે છે લેબરની કન્ડિશન એન્ડ લિવિંગ સ્ટેન્ડર્ડ્સ, to improve economic and social stability. So what are the purposes of ILO? Purposes you can say, the aim you can say, okay. So ILOના મેઇન એમ શું છે? તો promote social justice, then to improve labor conditions and living standards, to improve economic and social stability are the main aim of ILO. Now USAID, here you can see US and AID. સો એ વર્ડ અલગ જ કરે છે કે આ ઇન્ટરનેશનલ એજન્સી છે, ઓકે. US એન્ડ AID કલર પણ ડિફરન્ટ છે, રાઈટ. સો it is an international, so from the American people. USAID, the United States Agency for International Development. What is the full form of USAID? United States Agency for International Development. So USAID is the United States federal government agency primarily responsible for administering civilian
foreign aid, responding to President Obama's pledge in his January 2013. Okay, it is not of 2013. At that time, the Obama was the president. Then after then after who was the president of US? It was Trudeau. Okay, now the another presently the another is the president of US. Okay, the nations addressed to join with our allies to eradicate extreme poverty in the next 2 decades. What is decades? Decades means 100 years. Okay, that is called decades. સો જે ઓબામા હતો ઇન 2013, તો એમની એક પ્લેજ હતી કે આગામી જે પણ 2 decades છે એની અંદરથી પોવર્ટી ટોટલી ઇરાડિકેટ કરવાની છે, રાઇટ. યુએસએઆઈડી હેઝ એડોપ્ટેડ એઝ ઇટ્સ મિશન સ્ટેટમેન્ટ ટુ પાર્ટનર ટુ એન્ડ એક્સ્ટ્રીમ પોવર્ટી. ઓકે, તો શું? તો જે પણ એક્સ્ટ્રીમ પોવર્ટી છે એનો એન્ડ લાવવાનો છે, એન્ડ ટુ પ્રમોટ રિસાઇલેન્ટ democratic societies while advancing the security and prosperity of the United States. તો જે પણ યુનાઇટેડ સ્ટેટ્સ છે તો એને શું પ્રમોટ કરવા? એક તો એક્સ્ટ્રીમ આનો એન્ડ લાવવાનો, એક્સ્ટ્રીમ પોવર્ટીનો, અને શું પ્રમોટ કરશે? તો ડેમોક્રેટિક સોસાયટીઝ બનાવશે બાય એડવાન્સિંગ the security and prosperity of the United States. Okay, now USAID operates in Africa, Asia, Latin America and Europe. So USAID જે યુએસની જે મેઇન છે, યુનાઇટેડ સ્ટેટ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ, તો મેઇનલી યુએસ માટે તો વર્ક કરે છે. એ સિવાય બીજા અધર નેશન્સ છે, અને જે શાની અંદર આવે છે? તો યુએસની અંડર, that are Africa, Asia, Latin America and Europe. Okay, so next is activities of USAID. The US government is assisting in a number of projects designed to improve the health of Indian people. મેઇન એક્ટિવિટીઝ શું છે? તો જે પણ પ્રોજેક્ટ ડિઝાઇન કરે છે, ઓકે, હેલ્થ રિલેટેડ, તો જે પણ પ્રોજેક્ટ એ લોકો ડિઝાઇન કરે છે તો ઇન્ડિયન પીપલની હેલ્થ માટે, તો એ કયા કયા છે? એક તો મલેરિયા ઇરાડિકેશન, દેન મેડિકલ એજ્યુકેશન, નર્સિંગ એજ્યુકેશન, હેલ્થ એજ્યુકેશન, water supply and sanitation, control of communicable disease, nutrition and family planning. Okay, so what are the activities of USAID? So it assisting in a number of projects designed to improve the health of Indian people, and that includes the malaria eradication program, medical education provide કરે છે, nursing education, health education, water supply and sanitation, control of communicable diseases, nutrition and family planning. Okay, so today I am going to finish today's session. We have seen about UNDP, FAO, ILO and USAID. If you have any doubt, you can contact me without any hesitations. Okay, bye, have a nice day.